Praise the Lord. Good evening. સાંજની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. ફરીથી આ શબ્દો નવા માસમાં એક નવી સવારમાં પ્રભુ બોલવાને માટે, સાંભળવાને માટે અને નિસંગતમાં ભાગ લેવાને માટે આપણા બધા પર જીવતા ઈશ્વર કૃપા કરો અને કૃપા રાખો, દયા કરો અને દયા રાખો. હાલેલુયા. એ નાની પ્રાર્થના દરેક સાંભળનાર માટે પ્રભુ સાંભળીને માન્ય કરો. આ માસના વચન પ્રમાણે પ્રભુએ આપણને પુષ્કળ હિંમત આપી છે, બળ આપ્યું છે, સામર્થ્ય આપ્યું છે. આપણને પડવા દીધા નથી. જે મુશ્કેલીઓ આપણી પર છે, આપણી સાથે છે, જે દુઃખો આપણી પર છે, આપણી સાથે છે, એના કરતા એમાંથી બચાવનાર ઈશ્વર આપણા પ્રભુ આપણી સાથે મોટા ઈશ્વર છે. હાલેલુયા. અને એ વિશ્વાસ સાથે લગભગ આ માસને આપણે પૂરો કરવાને જઈ રહ્યા છે. અંતિમ કલાકોમાં હવે આપણે આવી ગયા છે, નહીં? જૂજ કલાકો બાદ તારીખ બદલાઈ જશે અને જો ઈશ્વરની કૃપા હશે તો આમ જ આપણે બધા જ નવા માસની પ્રથમ સવારે પ્રભુનો આભાર માનવાનો માટે, સ્તુતિ કરવાને માટે, આરાધના કરવાને માટે ફરીને એકવાર આપણે મળીશું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જેમ સવારે આપને કહ્યું અને જેમ તમે અને મેં આખું માસ અનુભવ્યું કે આ માસ ખરેખર અઘરો હતો, પણ આપણા ઈશ્વરે જાણે તેમની મોટી દયા, કૃપા અને કરુણા આપણા પર રાખી આખો માસ આપણી સંભાળ લીધી. આપણને ખોરાક અને વસ્ત્ર અને અન્ન પાણી પૂરા પાડ્યા, આપણને સાજાપણું આપ્યું, આપણી નાની મોટી જરૂરિયાતો તેમણે પૂરી પાડી. હાલેલુયા. હા, તેમના દૂતો દ્વારા આપણને સહાય અને મદદ કરી છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર આપણા ઈશ્વર એવા ઈશ્વર છે જે અશક્યને શક્યતામાં બદલી નાખે છે, નહીં? હાલેલુયા. જ્યાં એક પગલું ભરવું મુશ્કેલ હતું, ત્યાં પ્રભુએ જાણે આ માસમાં હજારો કિલોમીટર આપણને સફળતાપૂર્વક સલામત રીતે ચલાવ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જ્યાં એક એક દિવસ પસાર કરવો મુશ્કેલ હતો, ત્યાં આપણા પ્રભુએ આપણને આ આખો માસ પૂરો કરાવ્યો છે. કંઈ બદલાયું ના હોય, પરિસ્થિતિ ત્યાંની ત્યાં રહી છે, તો અહીં આપણે સલામત છે, જીવતાઓની ભૂમિ પર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઘણા બધા લોકો ડિપ્રેશનમાં આવી ગયા છે, ઘણા બધા લોકોએ ખોટા નિર્ણયો લીધા છે, ઘણા બધા લોકો ઈશ્વરથી દૂર થઈ ગયા છે. પણ તમે અને હું કોઈ શૈતાનની યુક્તિમાં આવ્યા નથી અને હજી પણ આપણા ઈશ્વર પર ભરોસો કરતા તેમની સમક્ષ નમેલા છે. હાલેલુયા. આ પણ એક મોટી બાબત છે. અને હું તમને કહું છું કે જો તમે અને મેં આખો માસ જીવતા ઈશ્વર પર ભરોસો રાખ્યો છે, તો ચોક્કસ તમે અને હું ઈશ્વરનો મહિમા જોયા વગર રહેવાના નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. તમે જોશો તો પ્રભુએ જે વચન આપણને આપ્યું એ વચન પ્રમાણે તેઓ આપણી સાથે આપણા વિશ્વાસ પ્રમાણે આખો માસ તેઓ રહ્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઘણી દુઃખદાયક બાબતો બની, ઘણા એવા પ્રશ્નો બન્યા, કૌટુંબિક સમસ્યાઓ આવી, માંદગીનું નિદાન થયું, માંદગી આવી, ઘણા ઘરોમાં મરણે પણ પ્રવેશ કર્યો. પણ વાલા મિત્રો, પ્રભુએ
કોઈને પણ છોડી દીધા નથી. અને ખરેખર તેઓ વિશ્વાસુ ઈશ્વર છે. તેઓ મૂકી દેતા નથી, તેઓ તજી દેતા નથી. પ્રેઝ ધ લોર્ડ. હા, કદાચ તમને નવાઈ પણ લાગે અને પ્રભુ પર વિશ્વાસ કરનારા વ્યક્તિઓ તરીકે ખરાબ પણ લાગે કે ઘણા બધા લોકોએ જીવતા દેવ પર ભરોસો રાખવા કરતા અન્ય બાબતો પર વધારે ભરોસો રાખ્યો છે. એવી બાબતો કરાવી છે જાણે તેમનો સ્વયં તૂટ્યો અથવા પ્રભુનો ભરોસો તૂટ્યો અને અલગ માર્ગ પર ગયા. ઘણીવાર એવી જગ્યાઓ પર વિશ્વાસીઓ ચાલ્યા ગયા છે જ્યાં આગળ દેવને ખચી તે બધી બાબતો અમંગળ લાગે છે. તેઓના દિવસો બદલાય એને જોડાવાની પણ ભૂલો કરી છે. જે પોતાના વિશે જાણતા નથી એવા લોકો આગળ પોતાનું ભવિષ્ય લઈને ગયા છે. કરોડો બાબતો છે. બાઇબલમાં લખ્યું છે જોશ જોવું પણ એક પાપ છે. આપણા દિવસો કેવળ અને કેવળ આપણા પ્રભુ સિવાય કોઈ બદલી શકતું નથી. આપણા પ્રભુ સિવાય આપણને કોઈ બચાવી શકતું નથી અને આપણા પ્રભુ સિવાય કોઈ આપણું ભલું કરી શકતું નથી. કેમ કે બીજી અન્ય બાબતો ફક્ત એ જગત માટેની છે, પણ આપણે જગતથી અલગ કરાયેલા છે. આપણે એક્લેસિયા કહેવાય છે. આપણે પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા છે. માટે હિંમત રાખે, નિરાશ ન થાય, દુઃખી ન થાય. જો મુશ્કેલીઓ છે તો એ જશે પણ ખરી જ. કોઈ સમય ટકી શકતો નથી. સારો નથી રહ્યો તો ખરાબ પણ નહીં રહે. પણ એક વાત ચોક્કસ છે કે આપણા પ્રભુ આપણને લેવા આવનાર છે. તે આપણા પ્રભુ છે. આપણે તેમના લોહીમાં ખરદાયેલા છે અને તેઓ આપણા પર દયા કર્યા વગર રહેશે નહીં. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ આપણી સાથે છે. ગભરાઈએ નહીં, હતાશ ન થઈએ. હંમેશા આપણા ઈશ્વર પર ભરોસો રાખે. એવા સંજોગોમાં, એવી પરિસ્થિતિમાં જ્યારે બધા કહેતા હોય હવે કશું નહીં થાય, પણ ત્યારે પણ આપણા દેવ પર ભરોસો રાખીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જો પ્રભુ આપણા જીવનમાં કામ કરે છે, હા જુઓ, પ્રભુ આપણા જીવનમાં કામ કરે છે. વિશ્વાસ રાખો. પ્રભુ સાચા સમયે આવીને સહાય અને મદદ કરે છે. પણ એ સાચા સમય સુધી પ્રભુને વિશ્વાસુ રહેવું, તેમની પાછળ ચાલવું એ મારું અને તમારું કાર્ય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જો આપણે ઉત્તર મળવાના સમયે ધ્યાન ન હોઈએ તો એ આપણા માટે સારી બાબત નથી. મતલબ કે અવિશ્વાસો ન થઈએ. વિશ્વાસ રાખીએ કે જે પ્રભુએ છેલ્લા 30 દિવસથી આપણી સંભાળ લીધી છે તેઓ આગળના સમયમાં પણ આપણી સંભાળ અને કાળજી લેશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એટલે ખચિત વિશ્વાસ સાથે જ્યારે નવા માસમાં આપણે જઈશું, પ્રભુના એક નવા વચન સાથે, નવી હિંમત, નવું બળ સાથે, ત્યારે આપણે આપણા માટે, કુટુંબ માટે, પરિવાર માટે, આપણા વ્યક્તિગત જીવન માટે પ્રભુમાં ભલું થયેલું ખચિત આપણે જોવાના છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આ એક નાની પ્રાર્થના સાથે, આભાર સુધી સાથે આ માસને આપણે પ્રભુના નામમાં પૂરો કરીએ. આપણા જીવનમાં હાલેલુયા જે દિવસો બતાવ્યા છે એ દિવસોમાંથી હવે જે નવા દિવસો આપણને પ્રભુ બતાવવાના છે એમાં આપણે આગળ વધવાને માટે તૈયાર
થઈએ. વહાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ પ્રભુ. પૃથ્વી પરની વ્યવસ્થાઓમાં કેલેન્ડર વર્ષમાં પ્રભુ વધારે એક માસ અમે પૂરો કરવાને હવે જઈ રહ્યા છે, અંતિમ કલાકોમાં છે, ત્યારે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ, સર્વ વ્યવસ્થા માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમારી સંભાળ અને કાળજી માટે આભાર માનીએ છીએ. રોજે રોજ પ્રભુ તમે તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખી, અમારી ભૂલો, અમારા ગુનાઓ, અમારા પાપોને તમે માફ કરી, અમારા પર દયા કરી, અમારા પર ઉપકાર કર્યો, અમારા પર કૃપા કરી, અમને સલામત રાખ્યા. પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ, આ સર્વ બાબતોને માટે પ્રભુ. હા પ્રભુ, તમે અમને છોડી નથી દીધા, તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમે અમને પડતા મૂક્યા નથી, તેના માટે આભાર માનીએ છીએ. અમારી વિનંતીઓથી તમે કંટાળ્યા નથી, તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. અમારી સાથે રહેજો પ્રભુ, હવે આગળના સમયમાં પણ અમારી સાથે રહેજો. અને પ્રભુ, જે પ્રમાણે આ માસમાં તમે અમારા પર કૃપા કરી છે, દયા કરી છે, એમ પ્રભુ જે નવા માસમાં તમે લઈ જનાર છો, એ નવા માસમાં પણ તમારી મોટી દયા, કૃપા અને કરુણા અમારા પર રાખજો પ્રભુ. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ નવા માસમાં અમારી મધ્યથી સર્વ પ્રકારની બીમારીઓ દૂર થાય, ચિંતાઓ દૂર થાય, આર્થિક પ્રશ્નો હલ થાય, પ્રભુ સારી તંદુરસ્તી પ્રાપ્ત થાય, નોકરી ધંધા રોજગારના પ્રશ્નો દૂર થાય, અને પ્રભુ તમારો પ્રેમ, આનંદ અને શાંતિ અમારા ઘરોમાં રાજ કરે, એવું વિશેષ અમે તમારી પાસે માંગી લઈએ છીએ પ્રભુ. સાથે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, દરરોજની જેમ આજે પણ પ્રભુ એવા લોકો માટે અમે મધ્યસ્થતા કરીએ છીએ જેઓ શૈતાનની ચુંગલમાં ફસાઈ ગયા છે પ્રભુ. જુદા જુદા રૂપમાં શૈતાને તેમને પોતાનો મોહરો બનાવ્યો છે, પોતાના મોહરા બનાવી દીધા છે પ્રભુ. ગેરમાર્ગે દોર્યા છે, દારૂમાં, જુગારમાં, ડ્રગ્સ ને જાત જાતના વ્યસનોમાં, પર સ્ત્રી પર પુરુષોના કહેવાતા જગતના પ્રેમમાં પ્રભુ બાંધી દીધા છે. પ્રભુ મદદ કરો પ્રભુ, એ સર્વ લોકો પર પ્રભુ તમારો અને કેવળ તમારો અધિકાર છે. તમે એ લોકો માટે પણ પ્રભુ વધસ્તંભ પર તમારું લોહી વેવડાયું છે પ્રભુ. શૈતાનનો તેમના પર કોઈ અધિકાર નથી. છોડાવી લો પ્રભુ, દારૂની ગંદી આદતમાંથી પ્રભુ, વ્યસનોની ગંદી આદતમાંથી પ્રભુ, ખરાબ સંબંધોની ગંદી આદતમાંથી પ્રભુ, કુટેવોમાંથી, ખોટી સંગતોમાંથી પ્રભુ, ખોટા સંગમાંથી પ્રભુ તમારા બાળકોને છોડાવી લો પ્રભુ, બચાવી લો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જે લોકો હોસ્પિટલોમાં છે, માંદા છે, ગંભીર રીતે ઘવાયા છે, દજાયા છે, અકસ્માત થયો છે પ્રભુ પિતા, પડી ગયા છે, હાડકું ભાગ્યું છે, ફ્રેક્ચર થયું છે, અકસ્માત થયો છે પ્રભુ પિતા, લોહીનો રોગ છે, નસોનો રોગ છે પ્રભુ, અને પરમેશ્વર જાત જાતના જીવલેણ રોગો છે, જેમાં કેન્સર પણ છે પ્રભુ. પ્રભુ કૃપા કરો, અને જે તે રોગ તમારા બાળકોને નિદાન થયો છે, એ નિદાન પામેલા રોગોમાંથી તમારા બાળકોને તમે સાજાપણું આપો, તેવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અત્યારે જ્યારે તમારી સમક્ષ અમે નમેલા છે પ્રભુ, ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તૂટેલા ઘરને જોડજો, ડિવોર્સને તમે ખાલી જ કરજો પ્રભુ, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપજો, જેમને વિદેશ જવું છે તેમના માર્ગોને તમે ખુલ્લા કરજો, આશીર્વાદિત કરજો પ્રભુ. તમારા બાળકો પર મૂકવામાં આવેલા તોમતો, કોર્ટ કેસ, એફઆઈઆરને ખાલી જ કરજો. તમારા બાળકોને નોકરીમાં રહેલી સમસ્યાઓ દૂર કરજો, બિઝનેસની સમસ્યાઓ દૂર કરજો, તેમના બિઝનેસ અને તેમના રોજગાર, નોકરી ધંધાને અને આવકના સાધનોને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદિત કરજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, તમારા બાળકોની જે જરૂરિયાતો છે પ્રભુ અત્યારની બધી આપજો પ્રભુ. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. વિધવા બહેનોની સાથે રહેજો,
અનાથોની સાથે રહેજો પ્રભુ પિતા. મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો પ્રભુ, નાણાંનો આશીર્વાદ આપજો. અને પ્રભુ વિકલાંગો, માનસિક રોગીઓ અને મન બુદ્ધિના લોકોને પણ તમે સાજાપણું આપજો તેવી પ્રાર્થના કરીએ છીએ. અને પ્રભુ ખાસ તમે જેમ આ માસમાં મારી સાથે હતા એમ નવા માસમાં પણ મારી સાથે રહેજો અને એક નવું વચન આપજો. અને જે વચન દ્વારા પ્રભુ અમે તમારા પર ભરોસો કરીને, વિશ્વાસ કરીને આગળ વધીએ અને અમે કુટુંબ અને પરિવાર સાથે આશીર્વાદિત થઈએ એવું તમે થવા દેજો. આ માસના વચન માટે આભાર માને છે. વચન પ્રમાણે તમે અમારા પર મોટી કૃપા અને દયા કરી છે તેના માટે પણ આભાર માને છે. મિનિસ્ટ્રીની સાથે રહેજો પ્રભુ. હજી પણ વધારે મજૂરોની જરૂર છે. જુદા જુદા ગ્રુપોમાં વચન લઈ જાય પ્રભુ. ફેસબુક, વોટ્સઅપ અને યુટ્યુબની સેવા દ્વારા તમે મહિમા પામો માટે પ્રભુ મજૂરોની પ્રભુ તમે વ્યવસ્થા કરજો પ્રભુ. અને પ્રભુ જે કંઈ શૈતાની રૂકાવટો છે પ્રભુ તમે એને દૂર કરજો. નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો. અત્યારના ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. અને સવારમાં ફરીવાર તમારું પવિત્ર નામ લેવા માટે તમે અમને તક આપજો. માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં પિતા સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.